મેષ રાશિ માટે વર્ષ 2024 10 મોટી ભવિષ્યવાણીઓ। જો તમારા મનમાં વર્ષ 2024 વિશે કોઈ જિજ્ઞાસા હોય તો આ વિડિયો તમારા માટે છે। આ લેખમાં મેષ રાશિના લોકો માટે વર્ષ 2024 માટે 10 મોટી આગાહીઓ કરવામાં આવી છે। જ્યોતિષ શાસ્ત્ર મુજબ મેષ આ રાશિના લોકોમાં અદ્ભુત નેતૃત્વ ક્ષમતા હોય છે। વાસ્તવમાં મેષ રાશિનો શાસક ગ્રહ મંગળ છે, જેને હિંમત અને બહાદુરીનો દેવતા માનવામાં આવે છે। સામાન્ય રીતે આ રાશિના લોકો સ્પષ્ટ અને નીડર સ્વભાવના હોય છે। મેષ રાશિના લોકો બહુમુખી પ્રતિભા ધરાવતા હોય છે। આ લોકો ધનવાન હોય છે। તેઓ હંમેશા મહેનતુ અને જીવંત દિલના લોકો હોય છે। પોતાની બહુમુખી પ્રતિભાને કારણે આ લોકો દરેકના દિલ પર રાજ કરે છે। આવો જાણીએ તેમની સાથે જોડાયેલી ભવિષ્યવાણીઓ। વર્ષની શરૂઆતમાં ગુરુ ગ્રહ સીધો વળશે, જેનું સંક્રમણ તમારા પ્રથમ ઘરમાં થશે। દેવ ગુરુ ઘરમાં જ થઈ રહ્યા છે। ગુરુ પ્રત્યક્ષ હોવાને કારણે તમારા જીવનમાં ખૂબ જ સકારાત્મક પરિણામો આવશે। દેવ ગુરુ તમારા ભાગ્યના સ્વામી છે અને તેમનું સંક્રમણ તમારા ચઢાણમાં જ થઈ રહ્યું છે। આવી સ્થિતિમાં વર્ષ 2024ની શરૂઆતથી તમને તમારા ભાગ્યનો પૂરો લાભ મળશે। આ વર્ષે તમને સહયોગ મળવાનો છે। તમને સંપત્તિ અને રોકાણોથી ઘણો નફો પણ મળશે। તમારા ઘરમાં સુખ શાંતિ રહેશે અને ઘણા અટકેલા કાર્યો પૂરા થશે। આ વર્ષે દેવગુરુ બૃહસ્પતિ તમારા માટે ઉચ્ચ ગુણવત્તાવાળા સંતાનની સંભાવના ઊભી કરી રહ્યા છે। જ્યારે ગુરુનું સંક્રમણ થશે તમારા ઉત્તરાર્ધમાં, તે 5મા ઘર પર પાસા ધરાવશે। ગુરુ પોતે સંતાન પ્રાપ્તિનો સૂચક છે। આવી સ્થિતિમાં આ સમયે સંતાન થવાની સંભાવના ઉત્તમ અને પ્રબળ છે। જો કોઈ નવા દંપતી ઈચ્છે તો સંતાન પ્રાપ્તિ માટે પછી તેઓ સંભોગ કરશે। જો તમે ઈચ્છો છો તો નવા વર્ષમાં ખૂબ જ સારા યોગો દેખાઈ રહ્યા છે। વર્ષ 2024માં મે મહિના સુધી દેવગુરુ ગુરુનું સંક્રમણ તમારા લગ્નમાં થઈ રહ્યું છે અને તે શનિદેવના પ્રભાવમાં રહેશે। લાભ સ્થાનના સ્વામી હોવાના કારણે શનિદેવ લાભ સ્થાનમાં છે। આવી સ્થિતિમાં તેનો પ્રભાવ ગ્રહ પર બેઠેલા ગુરુ પર શુભ રહેશે। જ્યારે બંને મોટા ગુરુ અને શનિ ગ્રહો એકસાથે કોઈ પણ ઘરને પ્રભાવિત કરે છે તો તે ઘર સાથે સંકળાયેલા શુભ પરિણામોમાં વધારો થાય છે। આ કારણે વર્ષના પ્રથમ 4 મહિના તમને તમારા પરિવારમાં જ નહીં પરંતુ સમાજમાં પણ સારું માનસન્માન મળશે અને તમારો ઉત્સાહ વધશે। આ વર્ષે રાહુનું સંક્રમણ આખા વર્ષ માટે તમારા 12મા ભાવમાં થવાનું છે। આ ઘરમાં વિદેશ અને સુખદુઃખનો વિચાર કરવામાં આવે છે। આવી સ્થિતિમાં રાહુનું સ્થાન તમારા 12મા ભાવમાં છે। અસર સારી રહેવાની છે। આ અર્થમાં આનંદનો પણ વિચાર કરવામાં આવે છે। આવી સ્થિતિમાં રાહુ મહારાજની કૃપાથી આ વર્ષે તમને સારી સુખ સુવિધાઓ અને સુવિધાઓ પ્રાપ્ત થશે। તમે ઈચ્છા ધરાવતા વ્યક્તિ છો કે નહીં, વિદેશ જાવ કે વિદેશમાં વેપાર કરી રહ્યા છો, તે બંનેને રાહુની કૃપાથી સારા પરિણામ મળશે। સમગ્ર નવગ્રહોમાં સૌથી ધીમા કહેવાતા શનિદેવ આ જૂન મહિના સુધી સીધા રહેવાના છે અને તમારા લાભ સ્થાને બેસીને તેમણે લાભ યોગ બનાવ્યો છે। આવી સ્થિતિમાં શનિ સંબંધિત શુભ પરિણામો 30 જૂનના રોજ પ્રતિક્રમણ કરતા પહેલા તમને ઉચ્ચ ગુણવત્તાની સંપત્તિ પ્રાપ્ત થશે। શનિદેવ તમારા માટે યોગ બનાવી રહ્યા છે। આવી સ્થિતિમાં પરિસ્થિતિ તમારી આવકના એક કરતાં વધુ સ્ત્રોત હોઈ શકે છે અને તમને ઘણા માધ્યમો દ્વારા સંપત્તિ પ્રાપ્ત થશે। આ વર્ષે તમે તમારા પ્રયત્નો અને નસીબ માટે પ્રયત્નો કરશો। તમે આના દ્વારા સારો નાણાકીય લાભ મેળવી શકશો। સૂર્ય, જેને ગ્રહોના રાજા કહેવામાં આવે છે, તે 14મી એપ્રિલે ઉન્નતિ પામશે અને તમારા ઉત્તરાર્ધમાં જ સંક્રમણ કરશે। પ્રથમ ભાવમાં હાજર ગુરુ સાથે સંયોગ થશે, જે રાજ્ય અને સરકારી ક્ષેત્રની રચના તરફ દોરી જશે। કામ કરતા લોકો વ્યવસાયમાં આ સમયે સ્થાન મળી શકે છે। જીવનની નવી શરૂઆત કરવા માટે પણ આ સારો સમય છે। વિદ્યાર્થીઓને પણ આ સંયોજનથી ઘણો ફાયદો થવાની અપેક્ષા છે। જો તમે નવો ધંધો શરૂ કરવા માંગતા હોવ તો આ સમય એપ્રિલથી મેનો સમય ખૂબ જ સારો છે। દેવગુરુ 1 મેના રોજ તમારા બીજા ભાવમાં સંક્રમણ કરશે,
ગુરુ વૃષભ રાશિમાં રહેશે અને તમારા ધન અને પરિવારના સ્થાનને પ્રભાવિત કરશે. આના કારણે માત્ર તમારી સંપત્તિ જ નહીં પરંતુ તમારી સંપત્તિમાં પણ વધારો થશે. નોકરીમાં પણ સારું પ્રદર્શન કરશે. ગુરુના પ્રભાવને કારણે તમને અચાનક ધન પ્રાપ્ત થઈ શકે છે. આ સિવાય આ સમયે તમને તમારા અટકેલા પૈસા મળવાની પણ અપેક્ષા છે. ગુરુનું 9મું પાસું તમારા 10મા ભાવમાં રહેશે, જેના કારણે તમે સારું પ્રદર્શન કરશો. તમારી કારકિર્દી જ્યારે દેવગુરુ ગુરુની રાશિ પરિવર્તન થશે ત્યારે તેમની 7મી દૃષ્ટિ 8મા ભાવ પર રહેશે અને શનિની 10મી દૃષ્ટિ પણ 8મા ભાવ પર રહેશે. આવી સ્થિતિમાં તમારું 8મું ઘર મે મહિનામાં જાગૃત થશે. આ ઘર માત્ર ગુણો અને જ્ઞાનનું જ નથી પણ આકસ્મિક પૈસા મળવાની પણ સંભાવના છે. આવી સ્થિતિમાં આધ્યાત્મિક સાધનામાં તમારી રુચિ વધી શકે છે અને તમને ક્યાંકથી અચાનક મદદ મળી શકે છે. વેદ, પુરાણ અને જ્યોતિષ શાસ્ત્ર વાંચવું અને ભણવું સારું છે. વર્ષ 2024માં મે મહિના પછી તમારું પ્રથમ ઘર તે કર્તરી યોગમાં આવશે. આવું ત્યારે થાય છે જ્યારે કોઈ પણ ઘરમાં 2 ગ્રહો હોય છે. આવી સ્થિતિમાં તમારા ઉર્ધ્વ ઘરના શુભમાં સારો વધારો થાય. આ તે સમય હશે જ્યારે તમારા જીવનમાં સારા લોકોનો પ્રવેશ થશે. આ સમયે અપરિણિત લોકોના લગ્ન થવાની સંભાવના છે. તમને કોઈ મોટો પુરસ્કાર મળે તેવી પૂરી આશા છે. આખા વર્ષ 2024 દરમિયાન કેતુ મહારાજ તમારા 6ઠ્ઠા ભાવમાં બિરાજમાન છે. કેતુના પરિણામો મંગળની જેમ જ છે. આવી સ્થિતિમાં અહીં હાજર કેતુ તમને તમારા શત્રુઓ પર વિજય મેળવવામાં મદદ કરશે. આ સિવાય જો તમારી પાસે કોઈ દરબાર હોય તો કેસ ચાલી રહ્યો છે તો તમને તેમાં પણ કેતુની કૃપાથી રાહત મળવાની અપેક્ષા છે. આ વર્ષ તમારી નોકરીમાં બદલાવ પણ તમારા માટે સંપૂર્ણ રીતે સાનુકૂળ રહેશે. તમારા દુશ્મનો ગમે તેટલી કોશિશ કરે તેઓ સફળ તમને હરાવવામાં સફળ નહીં થાય. મિત્રો, આપેલી માહિતી તમને પસંદ આવી હશે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરીને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી ચોક્કસ લખજો.